નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ માટે ભૂતાનથી આવેલા 300 વિદ્યાર્થીઓ કે જે હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા આ વિદેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કુમકુમ તિલક સાથે પારુલ યુનિવર્સિટી પરિવાર દ્વારા કરવામાં આવ્યું. વડોદરા એરપોર્ટથી યુનિવર્સિટી કેમ્પસ સુધી વિદેશી વિદ્યાર્થીઓને લઈ જવા માટે બસની વ્યવસ્થા પારુલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. ભૂતાનના વિદ્યાર્થીઓ ભારત દેશ અને વડોદરાની પારુલ યુનિવર્સિટી અંગે પોતાના પ્રતિભાવો મીડિયા માધ્યમથી વ્યક્ત કર્યા હતા. નોંધનીય છે કે વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે વિદેશથી આવે છે અને તેમને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અને અન્ય તમામ સુવિધાઓ પારુલ યુનિવર્સિટી તરફથી પૂરી પાડવામાં આવે છે. દરેક વર્ષે પારુલ યુનિવર્સિટીમાં અલગ દેશોથી સ્ટુડન્ટ્સ આવે છે. આજ રોજ ભૂટાનથી 300 જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે આવેલા છે. આના ઉપરાંત પારુલ યુનિવર્સિટીમાં ભૂટાન દેશમાંથી 400 વિદ્યાર્થી ઓલરેડી એમનું ભણતર લઈ રહ્યા છે. પારુલ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ માટે સિલેક્ટ કરવાનું મુખ્ય કારણ અહીં અપાતી એકેડેમિક ફેસિલિટીઝ અને રહેવા માટેની ઉત્તમ હોસ્ટેલ સગવડતા છે, જે વિદેશી વિદ્યાર્થીઓને અહીં આવવા માટે તક આપે છે અને એ લોકો અહીંયા સુખમય કમ્ફર્ટેબલી રહી શકે. વિથ એડિશન ટુ ધીસ આઈ give them a very warm welcome to our Parul University community, and I also wish them a very fruitful and a memorable experience at the university in its own. Thank you. ત્યાંની કન્ટ્રી સાથે તેના શિક્ષણ ત્યાંના મિનિસ્ટ્રી સાથે વાત કરી છે. અત્યારે જે રીતે દેશોમાં પરિસ્થિતિ ચાલે છે, ઇન્ડિયાને એ લોકો સેફ કેવી રીતે ગણે છે? ઇન્ડિયાને એ લોકો સેફ એટલા માટે ગણે છે કે આજે આપણે પારુલ યુનિવર્સિટી જે છે એ આખા ઇન્ડિયામાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ધરાવે છે. વી હેવ મોર દેન 45,000 સ્ટુડન્ટ્સ રીચિંગ અપ ટુ 55,000 સ્ટુડન્ટ્સ એટ ધ યુનિવર્સિટી. આપણે સ્ટુડન્ટ્સને ઇન કેમ્પસ જ વ્યવસ્થા રહેવા માટે આવીએ છીએ, જેના લીધે પેરેન્ટ્સ અને એ લોકોને વિશ્વાસ હોય છે કે અમારા છોકરાઓ ત્યાં સેફ છે. તો હવે આગળ શું પારુલ યુનિવર્સિટી શું કરશે અન્ય દેશોના વિદ્યાર્થીઓને વધારે લાવવા માટે? પ્રેસિડેન્ટ સર શ્રી દેવાંશુ પટેલ સરનું તો એવું જ માનવું છે કે આપણે આજે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી છે અને જે અમારું યુનિવર્સિટીનું સ્લોગન છે બી હિયર બી વાઇબ્રન્ટ, તો આવતા વર્ષોમાં અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક કન્ટ્રીમાંથી અમારી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ હોય. થેન્ક યુ સો મચ. I feel very excited and I'm very curious to learn about this environment, and I'm also curious to gain some knowledge, and also I'm totally new here, and I want to learn I want to receive new knowledge from a new place. Which program are you studying? I'm studying GNM. How did you feel to come here about the Vadodara itself or India? Sorry? How do you feel about the India? What do you think about the India? It's very good, and I like the place, and I'm very excited to explore about this place. Why you are selecting to Parul University in Vadodara? Because I have received so many good feedback from my seniors. That I'm here for the BSc nursing. Well, it was always my dream to become a nurse, and Parul University is giving me the chance. And when we came here, like I thought that I would be very in trouble, like I won't get friends, I would be paying for my flights alone, and so many problems because I'm coming here for the first time, and this was the best experience ever. Like they arranged everything, the airline to till now, and we have never felt like we would be left alone. What you will say about Parul University? Parul University, well, I have searched about the college in the website a lot, and it's is one of the best colleges in Gujarat, and I think it is the best around the world as well, because it's being recognized in Bhutan, and they're having partnership with Bhutan and sending Bhutanese students, not only Bhutanese but other international students are here to study as well. So I think Parul University is a nice college.